સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે બધા દર્શકો માટે, તે બધા લોકો માટે જેમની કુંભ રાશિ છે। આજનો વિડિયો કુંભ રાશિવાળો માટે એટલા માટે પણ એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે માર્ચનો મહિનો કુંભ રાશિવાળો માટે કેવો રહેવાનો છે કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। ઘણા એવા ગ્રહો છે જે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ કરી રહ્યા છે ફક્ત કુંભ રાશિવાળો માટે, ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યા છે। તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે કુંભ રાશિ। ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે આ જાણીએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે અને પછી આપણે જાણશું તેમાંથી મળતા ફળને। તો જુઓ, કુંભ રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં, જે સૌથી મહત્વપૂર્ણ વાત છે, તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં લગ્નમાં અને કેન્દ્રમાં જે કે કેન્દ્રનું સ્થાન છે, રાહુ, સૂર્ય, મંગળ અને બુધ એક સાથે 4 ગ્રહોની યુતિ જે કે નિર્માણ થઈ રહી છે કુંડળીના ફર્સ્ટ હાઉસમાં। તેની સાથે સાથે ક્રમથી કુંડળીના બીજા ભાવમાં, એટલે કે કુંડળીનો બીજો ભાવ જે કે ધનનો ભાવ હોય છે, કુટુંબનો ભાવ હોય છે, તેમાં શુક્ર અને શનિ એક સાથે 2 ગ્રહોની યુતિ નિર્માણ થઈ રહી છે। ગુરુ તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે, કેતુ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ ગ્રહોની સ્થિતિ છે। હવે આપણે જાણીએ છીએ કે તેનો શું ઇફેક્ટ તમારા જીવનમાં પડશે। તો સૌથી પહેલા આપણે કુંડળીના ફર્સ્ટ હાઉસની વાત કરી લઈએ, જે લગ્નનું સ્થાન છે, શરીરનું સ્થાન છે અને વિશેષ રૂપે સ્વાસ્થ્યનું સ્થાન પણ છે। વિશેષ રૂપે કુંભ રાશિવાળો માટે ખૂબ મોટો પરિવર્તન લઈને આવશે માર્ચનો મહિનો। શરૂઆતથી જ જોશો તમે મંગળ, રાહુ, બુધ અને સૂર્યનો આ દિવ્ય યોગ જે કે વિશેષ રૂપે સૂર્ય બુધાદિત્ય યોગનું પણ નિર્માણ કરી રહ્યો છે અને સાથે સાથે બુધ અને રાહુ એટલે કે બુધ, રાહુ, મંગળ અને સૂર્ય એક સાથે મળી ઘણા બધા જેમ કે રાજકારણના ક્ષેત્રમાં, કેન્દ્રના ક્ષેત્રમાં અથવા સત્તાના ક્ષેત્રમાં ખૂબ મોટી મુખ્ય ભૂમિકા નિભાવશે। કુંભ રાશિવાળો માટે જે કે વિશેષ રૂપે અહીં કુંભ રાશિવાળાઓના બિઝનેસને લઈને પણ ખૂબ મોટો એક પરિવર્તન તેમને જોવા મળશે। નોકરીને જોતા પણ એક ખૂબ મોટો પરિવર્તન, એટલે પરિવર્તન સાથે ભાગ્યોદય થતો દેખાઈ રહ્યો છે। સાથે સાથે એક તેમાં વાત સમજવાની છે કે ક્યાંક ને ક્યાંક એક વિશેષ રૂપે તમે ધ્યાન રાખો કે રાહુ લગ્નમાં છે। આ સમયમાં તમે ટેકનિકલ રૂપે, કારણ કે રાહુ મલ્ટિપલ આપે છે જ્યાં પણ બેસે છે, આ સમયમાં તમે ખૂબ બધા કાર્ય કરતા દેખાશો એક સાથે। ક્યાંક ને ક્યાંક સૂર્યનો કારક ભાવ પણ છે, તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તમારા માટે સમય જે છે તે સારો રહેવાનો છે। જો હેલ્થ ઇશ્યુ કોઈ ચાલી રહ્યા હતા તો તેમાં પણ તમે જોશો કે તમારા હેલ્થમાં એક સુધારો, એક સારો અનુભવ, આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર અને ક્યાંક ને ક્યાંક કામ તમારા માટે વધુ વધવાનું છે, એટલે કે વેપારમાં હોય, નોકરીમાં હોય, કારણ કે એક પરિવર્તન તમારા માટે લઈને આવી રહ્યો છે। તો આ ભાગ્ય વૃદ્ધિ સાથે કામ પણ તમારું ક્યાંક ને ક્યાંક વધારશે, જે કે તમારા માટે ક્યાંક ને ક્યાંક આ લાભ લઈને આવશે। તેની સાથે સાથે વિશેષ રૂપે જુઓ, કુંડળીના સેકન્ડ ઘરમાં બીજા ભાવમાં શુક્ર અને શનિ એક સાથે ગોચર કરી રહ્યા છે। જ્યારે પણ શુક્ર કુંડળીના બીજા ઘરમાં બેસે છે, આ ધન પ્રાપ્તિના સારા સંકેત છે। શનિ પણ બેસી ગયા, હાલાંકે મહેનત પણ થશે। શનિ તમારા લોર્ડ છે, તમારા રાશિના લોર્ડ છે શનિ, એટલે કે મહેનતથી તો તમે ક્યારેય પાછળ હટતા નથી અને મહેનત વગર તમને કંઈ મળતું પણ નથી, કારણ કે કર્મ એટલે કે ધન ભાવ જે હોય છે તે એક રીતે શુક્ર સુખમ સંસની, શુક્ર જે છે ત્યાં સુખ પ્રદાન કરશે, ધન સંબંધિત ધન પ્રાપ્તિના સારા યોગ નિર્મિત કરશે અને તેના સાથે સાથે સુખની પ્રાપ્તિ તમને થશે। પરંતુ શનિના ત્યાં બેસવાથી ક્યાંક ને ક્યાંક થશે કે એક અહકર્મની ભૂમિકા નિર્મિત થતી રહેશે, અર્થાત કે કામ વધતું રહેશે, પૈસા કમાશો તો કામ વધશે ઓટોમેટિક, ધ્યાન રાખજો। અને તેની સાથે સાથે જો સ્ટ્રગલ વધારે થઈ રહ્યો હતો, પૈસા બચી રહ્યા નહોતા, પૈસા કમાઈ રહ્યા હતા પરંતુ હવે પૈસા બચશે પણ અને પરિવારમાં પણ ખર્ચ કરતા દેખાશો અને ક્યાંક ને ક્યાંક પોતાના ઉપર પણ ખર્ચ કરતા તમે દેખાશો ક્યાંક ને ક્યાંક, અર્થાત કે ધનમાં વૃદ્ધિના સારા યોગ નિર્મિત થઈ રહ્યા છે કુંભ રાશિવાળો માટે। તેની સાથે સાથે સૌથી સુંદર યોગ પંચમ ગુરુ જે છે તેઓ 11 માર્ચથી વક્રીમાંથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। ધ્યાન રાખજો, આ સૌથી સારી વાત છે કુંભ રાશિ, કારણ કે પંચમ ભાવમાં ગુરુનો એમ જ કારક ભાવ છે આ, અને ગુરુ અહીં આવીને એમ જ શુભ થઈ જાય છે। અને તેમાં સૌથી મોટી સમજવાની વાત એ છે કે 11 માર્ચે ગુરુ જે છે હજુ સુધી વક્રી ચાલી રહ્યા હતા, હવે માર્ગી થઈ જશો 11 માર્ચે તો તમારા માટે વધુ સુંદર યોગનું નિર્માણ કરશે, જેમ કે સંતાન પ્રાપ્તિના સારા યોગ,
વિદ્યા બુદ્ધિ, સંતાનના ક્ષેત્રમાં ઉન્નતિ, પ્રસિદ્ધિના યોગ અને એક લગ્ન, જો જેમના લોકોનું નથી થઈ રહ્યું હતું તેમના લગ્ન સંબંધિત પણ સારા યોગનું નિર્માણ થશે. ક્યાંક ને ક્યાંક ગુપ્ત યુક્તિ, ગુપ્ત શક્તિના દ્વારા તમે બધા કાર્ય તમારા કરતા દેખાશો. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબ સાથે સંબંધિત પણ ઓપ્શન તમારા માટે ક્યાંક ને ક્યાંક ખુલતા દેખાઈ રહ્યા છે. રાજ્યમાં સન્માન, પદ મળવાનો એક સારો યોગ, કારણ કે ત્યાંના રાશિના સ્વામી શુક્ર જે છે તેઓ ધનભાવમાં બેઠા છે. તો તેનાથી સીધી અસર પડશે તમારા ભૂમિ સ્થાન પર, અર્થાત કે મકાન તમે કંઈક ખરીદી શકો છો, ભૂમિનું ક્રય વેચાણ કરી શકો છો. તેનાથી સંબંધિત પ્રોપર્ટી સંબંધિત વિશેષ રૂપે લાભના સ્ત્રોત અહીં ખુલતા દેખાશે. અને ક્યાંક ને ક્યાંક તમારા વ્યાપારમાં એકદમ તમે જોશો યુટર્ન આવશે. ક્યાંક ને ક્યાંક સફળતા તમે પ્રાપ્ત કરશો. રાજકારણના ક્ષેત્રમાં પણ ઉત્થાનના ખૂબ સારા યોગ નિર્મિત થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વિશેષ રૂપે આ 4 વાતો જે હું કહી રહ્યો છું કુંભ રાશિ વડે ધ્યાન રાખો. જેમની પણ કુંડળી બનેલી છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું પોતાની કુંડળીમાં જોઈ લો. સૌથી પહેલાં પોતાની કુંડળીમાં આ જુઓ કુંભ રાશિ, તમારી કુંડળીમાં રાહુ અને ગુરુ સાથે તો નથી બેઠા, કારણ કે આ ગુરુ ચંડાલ દોષ બનાવે છે. બીજું તમે આ જુઓ, તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આ ચંદ્રગ્રહણ દોષ બનાવે છે. ત્રીજું તમે આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આ સૂર્યગ્રહણ દોષ બનાવે છે. અને ચોથું આ જુઓ કે તમારી કુંડળીમાં કાલસર્પ દોષ તો નથી. રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન થઈ જાય છે તો તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવાય છે. એવી સ્થિતિમાં આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે કે હું મહેનત ખૂબ કરી રહ્યો છું, પરંતુ મને સફળતા કેમ નથી મળી રહી. ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. તો જ્યારે વ્યક્તિ તેની વિધિવિધાનથી પૂજા કરાવી લે છે તો તેને પણ વિધિવત તેને લાભ પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે 15 તારીખે સૂર્યનું રાશિ પરિવર્તન થશે. તે તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાંથી નીકળી સેકન્ડ હાઉસમાં આવી જશે. ધ્યાન રાખજો, આ પણ ધન માટે સારા સ્ત્રોત છે. ક્યાંક ને ક્યાંક માન સન્માનને લઈને અને શુક્ર જે છે તેઓ 26 માર્ચે પોતાનું રાશિ પરિવર્તન કરશે. તેઓ પણ પોતાની ઉચ્ચ રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. તો આ પણ ખૂબ સારા સ્ત્રોત છે. ક્યાંક ને ક્યાંક પરાક્રમ વૃદ્ધિ થશે, આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને ક્યાંક ને ક્યાંક ઊર્જાથી ભરપૂર રહેતા પોતાના લક્ષ્ય તરફ તમે ક્યાંક ને ક્યાંક બાહ્ય સંપર્કોથી સફળતા પ્રાપ્ત કરશો. 2 ઉપાય કુંભ રાશિવાળે જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. અને બીજું, તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે તો વિશેષ રૂપે સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રૂપે પાઠ કરો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.